વિશ્વ વસ્તી દિવસના ઉપલક્ષમાં અંકલેશ્વરના અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષ 2026 માટે નક્કી કરાયેલી વિશેષ થીમ સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશાલ સંતાન અંતર્ગત યોજાયેલ આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વસ્તી નિયંત્રણ અને પરિવાર નિયોજન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે રેલીમાં જોડાયેલ આરોગ્ય કર્મીઓ અને નાગરિકો દ્વારા સુખી જીવનનો આધાર નાનો અને સ્વસ્થ પરિવાર તેમજ નાનું કુટુંબ, સુખી કુટુંબ જેવા લોકભાગ્ય અને પ્રભાવશાળી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉજવણી અંતર્ગત માત્ર રેલી જ નહીં પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આઈઈસી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત જનમેદની અને માતા અને બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તેમજ પ્રજનન સંબંધિત સ્વસ્થ પસંદગીઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને બે ગર્ભધારણ વચ્ચે યોગ્ય સમયાંતર અને અંતર જાળવવું કેમ જરૂરી છે તેના વૈજ્ઞાનિક અને શારીરિક મહત્વ વિશે મહિલાઓ અને દંપતીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર નાનો પરિવાર એ માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ માતા અને બાળકના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે પણ અનિવાર્ય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુપીએચસીના તબીબો, નર્સિંગ સ્ટાફ અને આશા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સ્થાનિક રહીશો પણ આ જનજાગૃતિ અભિયાનને ઉત્સાહભેર આવકાર્યું હતું.